BRC કોર્ડિનેટર બિપિનભાઈ તરફથી 501 રોકડા મળે છે. એકવાર જોરદાર તાળીથી એમનું અભિવાદન કરીએ. ગ્રામ પંચાયત ઉદવાડાના સરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ તરફથી 1100 રોકડા ઇનામ મળે છે. એકવાર સહર સ્વીકારીએ. ઉપપ્રમુખ ઉપ સરપંચ શ્રી ઉદવાડા ગ્રામ પંચાયત તરફથી પણ રોકડા 1100 મળે છે. સહર સ્વીકારીએ. સાથે સાથે નિવૃત્ત શિક્ષક દીપકભાઈ પટેલ પલસાણા નિવૃત્ત શિક્ષક તરફથી રોકડા 501 મળે છે. આપણે સહર સ્વીકારીશું. અને એક બાળાને આપણે વિનંતી કરીએ કે આજના પ્રમુખશ્રીના હસ્તે એમને દાન ગ્રહણ કરવા માટે 2 બાળાઓને વિનંતી કરીએ છીએ. આભાર. 2 બાળાઓ ઝડપભેર ધરવામાં આવી રહ્યું છે. જોરદાર તાળીઓ થકી એમનો સહર્ષ અભિવાદન કરીએ. મિત્રો, સાથે જ દરેક ગામમાં ક્યાંક ને ક્યાંક એવા ભામાશા હોય છે કે જે નિરંતર પોતાના ગામને અને વિસ્તારના વિકાસ માટે સતત કામ કરે. આખા ગામમાં સોલર સ્ટ્રીટ લાઇટ જેવી ખૂબ જ સેવાકીય કાર્યો જેઓ દ્વારા થઈ રહ્યું છે. મિત્રો, ખરેખર આવા ભામાશા કે જે ભારતના ખૂણે ખૂણે પડ્યા છે, પોતાના ગામના વિકાસ માટે નિરંતર ખડે પગે હોય છે, એમનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે મંત્રીશ્રીના હસ્તે, જેમણે 35 લાખના ખર્ચે પાવર જનરેટર માટે એમણે 35 લાખ રૂપિયા આપ્યા છે. રિસાયકલિંગ મશીન લેવા માટે 10 લાખ રૂપિયા આપ્યા છે. તેમજ ગામના વિદ્યાર્થીઓ માટે, બંને શાળાના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે યુનિફોર્મનું વિતરણ પણ કરે છે. એવા ભામાશા ફિલિપ બાપુના કે જેઓ ક્લીન એન્ડ ગ્રીન ચેરિટેબલ ટ્રસ્ટ માનવ સેવા, સમાજ સેવા, ગામની સેવા માટે નિરંતર અથાગ પ્રયત્ન કરતા એવા વ્યક્તિત્વનું સન્માન માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે. અને